નાળિયાહાટીના તાલુકાના જુજારપુર ગામે બાપા સીતારામ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં શિવ કૃપા સાઉન્ડ સિસ્ટમ બખરલાના સથવારે લોક ગાયિકા પૂનમબેન ગોંડલિયા, લોક ગાયક મસ્તરામ ગોંડલિયા તેમજ લોક સાહિત્યકાર શિવરાજ વાળાએ પોતાની મધુર શૈલીમાં સંગીતના સુરે લોકગીત, ભજન અને લોક સાહિત્યની સરવાણીથી લોકોને આનંદિત કર્યા હતા. જુજારપુર ગામમાં ભગવતી સરસ્વતી સ્વરૂપમાં મમાઈના બેસણા છે. અરબ સાગરના કિનારે વસેલું આ ગામ છે. ભોળાનાથ દધેશ્વરનું સાનિધ્ય તથા મા ઝુંડ ભવાનીની અવલૌકિક ઉર્જા છે. પાંડવો વખતનું મા કુંતાજી દ્વારા સ્થાપિત પંચનાથ શિવાલય સાથે કામાક્ષી માનું ભવ્ય અને દિવ્ય સ્થાન છે. એવા જુજારપુરના પાદરમાં આ અવલૌકિક સંતવાણી અને લોક સાહિત્યનો ભવ્ય કાર્યક્રમ ગૌ માતાના સાનિધ્યમાં યોજાયો હતો. ભવ્ય સંતવાણી અને લોક સાહિત્ય કાર્યક્રમ દર વર્ષે નવા વર્ષની સંધ્યાએ યોજાય છે. આજના કાર્યક્રમમાં આદરણીય સંત શિરોમણી ભોલેનાથ ગૌ મંદિરના સ્થાપક બાપુ તેમજ તેમનો સેવકગણ સાથે પધારી ગામ અને ગૌ સેવકોને આશીર્વાદ આપ્યા હતા. આ લોક ડાયરામાં ગામ સમસ્ત જુજારપુરના આમંત્રણને માન આપી આજુબાજુની ગૌશાળાના સેવકો તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજના આ લોક ડાયરામાં ₹9,50,000નું દાન ગૌ માતાના લાભાર્થે લોકોએ કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ જુજારપુર ગામ સમસ્તનું નૂતન વર્ષ નિમિત્તે લોક ડાયરો યોજાયો હતો અને ખૂબ મોટી રકમ ગૌશાળાના અર્થે લોકોએ દાન કરી હતી. આ સમસ્ત રકમને ગૌશાળાના કાર્ય અર્થે ઉપયોગમાં લેવામાં આવશે. આ લોક ડાયરામાં આમંત્રણને માન આપી પધારેલ મહેમાનશ્રીઓ, આ પરગણાની બધી જ ગૌશાળાના સંચાલકશ્રીઓ, ગૌ સેવા કાર્યમાં તત્પર એવા ગૌ ભક્તો, સમસ્ત ગ્રામજનો તથા સ્વયંસેવકો, માતાઓ, ભાઈઓ તથા બહેનો અને નાના ભૂલકાઓનો ખૂબ મોટા સહકાર બદલ સીતારામ ગૌશાળાએ આભાર માન્યો છે.